ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે રશિયસ ગુજરાતીને 2019-20માં ડોક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા. રશિયસ ગુજરાતી સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ કોઈપણ ગુનેગારને છાવરવાનો પ્રયાસ નથી કરતી. ભાજપના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજન મળી ગયો હોય તેવું લાગે છે. ભાજપ સરકારમાં છેલ્લા 20 વર્ષથી ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલે છે. અગાઉ કૌભાંડ સામે આવ્યું, જેમાં ભાજપના નેતાઓના કનેક્શન સામે આવ્યા. ભાજપના નેતાઓ કૌભાંડમાં સામેલ હોય ત્યારે કેમ ભાજપના પ્રવક્તા બોલતા નથી? તેની નિમણૂક કરી અમારી સામે વિગતો આવી, એની વર્તણૂક યોગ્ય નહોતી અને એના કારણે સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલમાંથી 2019-20 આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા. અને આજે પણ પક્ષના કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી. છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે, તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય. કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારોને છાળવતી નથી.